હેલો ફ્રેન્ડ્સ, હું અલ્પેશ કાડેલિયા. આજે આપણે તમને દર્શન કરાવવાનો છું સોમનાથ મંદિરના બાર. હેલો ફ્રેન્ડ્સ, હું અલ્પેશ કાડેલિયા. આજે આપણે તમને દર્શન કરાવવાનો છું સોમનાથ મંદિરના. બહારથી જ કરાવી શકાશે કારણ કે અંદર કેમેરો લઈ જવાનો અલાઉડ નથી. અને બીજું એક ત્યાં મંદિર છે શંકર ભગવાનનું, જે અહલ્યાબાઈ હોલકરે બનાવ્યું છે. તો અગર જો ત્યાં કેમેરો લઈ જવા દેશે તો ત્યાંના પણ તમને દર્શન કરાવીશ. અહીંયાથી તમને મંદિર દેખાતું હશે. બહારથી આપણે વિડીયો કાઢી રહ્યા છે. થોડો નાસ્તો કરીશું અને અહીંયા બની રહ્યા છે વણેલા ગાંઠિયા છે, જલેબી છે, ખમણ ઢોકળા છે, ફાફડા છે. અમે લોકોએ લીધા છે વણેલા ગાંઠિયા સાથે કઢી અને સંભારો. મસ્ત ટેસ્ટ કરું પછી તમને કહું કેવું છે. નથી ખાતા થોડા. આપણે વણેલા ગાંઠિયા લીધા છે અને બહુ ટેસ્ટી છે. મસાલો પણ નાખ્યો છે અને સાથે મરચાં આપ્યા છે. મરચાંનો તમે શેપ જોઈ શકો છો કેટલો મોટો છે. તમને જે બીજું મંદિર શંકર ભગવાનનું કહેતો હતો એ ત્યાં સામે છે મારા. અહલ્યાબાઈ હોલકરે એ મંદિર બનાવ્યું છે. તો એમના દર્શન તમને કરાવું છું. જો અંદર મોબાઈલ અંદર લઈ જવા દેશે તો અંદરથી તમને બતાડીશ, નહીં તો બારેથી તમને મંદિર બતાડું છું. જય સોમનાથ. નદીમાં અત્યારે ફૂલ પાણી છે અને એકદમ ચોખ્ખું પાણી છે, મસ્ત. અને અહીંયા ઘણા બધા ત્રિવેણી ઘાટ પર મંદિર છે રામ ભગવાનના, ત્રિવેણી માતાજીનું. પછી અહીંયા અમારી પાછળ છે સત્યનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા અમારી પાછળ. અને આ છે આ સિપલામાંથી અગરબત્તી રાખવાનું સ્ટેન્ડ જેવું બનાવ્યું છે. આ સસલું બનાવી રહ્યા છે, જે મોટી કોળી આવીને એમાંથી. આપણે ગીતા મંદિર આવી ગયા છે. અહીંયા હું તમને ગીતા મંદિરના મસ્ત દર્શન કરાવું છું અને શું શું છે એ પણ તમને આગળ વિડીયોમાં કહું છું. આ ગીતા મંદિર છે. ગીતા મંદિરની બાજુમાં બરાબર બલદેવજીની ગુફા છે. તો હું તમને અંદર એમના દર્શન કરાવું. આ છે બલરામજી. અને લક્ષ્મીનારાયણનું ભગવાનનું વિગ્રહનું સ્વરૂપ પણ બહુ દિવ્ય લાગી રહ્યું છે. મનમોહક છે એકદમ ભગવાનનું. આ ગીતા મંદિરથી થોડું અંદરની તરફ આવશો તો તમને આ શંકર ભગવાનનું મંદિર જો. એકચ્યુઅલી અહીંયા દરવાજો બંધ છે એટલે બરાબર દેખાતું નથી.
આ ભગવાનનો વિગ્રહ છે અને આ જે પીપળાનું ઝાડ છે જ્યાં ભગવાન પોતે અહીંયા બેઠા હતા અને ત્યાં એમને તીર વાગ્યું હતું. ભગવાન આ જ પોઝિશનમાં બેઠા હતા અને આ જ પોઝિશનમાં ભગવાનને તીર વાગ્યું હતું અને આ જ પીપળાનું ઝાડ છે જે અહીંયા. હવે આ પીપળો થોડો એવો સુકાઈ ગયો છે પણ આજે પણ અહીંયા છે. આ કિલ્લાની દિવાલ એટલી ઊંચી છે કે એની સામે હું બહુ નાનો દેખાઈ રહ્યો છું. હમણાં આની અંદર કામ ચાલુ છે. ઉપરકોટ પર છે અત્યારે આપણે. આપણે ઉપરકોટ હમણાં કિલ્લો જોવા માટે આવ્યા છે અને અહીંયાથી એન્ટ્રી કરી છે આપણે ત્યાંથી. મારી પાછળ છે હનુમાનજી અને અહીંયા છે ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પાની પણ એકદમ મોટી મૂર્તિ છે, હું તમને બતાડું છું. કિલ્લો તમને દેખાતો હશે. ઉપરકોટ બહુ મોટું છે. જો તમારે ઉપરકોટ આવવું હોય તો કમસે કમ 5-6 કલાક ટાઈમ કાઢીને આ ફેલાયેલું છે. ઘણું મોટું છે અને આરામથી ફરો મસ્ત, કારણ કે ઉપર નીચે ચઢાણ સીડી ઘણું બધું છે. થાક પણ લાગશે, મસ્તનો થાક લાગશે એકદમ. અને પછી ઝૂલા રાખેલા છે બધી જગ્યાએ, ઝૂલા પર બેસો, એન્જોય કરો. પણ 5-6 કલાકનો ટાઈમ કાઢીને આવો તો તમને આનંદ આવશે, કારણ કે તમે બહુ જલ્દી નહીં ફરી શકો. આપણે ઉપરકોટ કિલ્લામાં ફરી રહ્યા છે ઉપર, અને કેટલો મોટો છે. અમે થોડુંક જ ચાલ્યા ત્યાં શ્વાસ કરી નાખ્યા. અને તડકો પણ છે, ભયાનક તડકો છે, ચટકા લાગી રહ્યા છે. ગરમી નથી થતી પણ સૂકું વાતાવરણ છે. આ અડીકડી વાવ છે, તમને દેખાતી હશે. એટલું અમે ઉતરીને આવ્યા છે અને એટલું જ પાછું ચડવાનું છે. તમને દેખાતું હશે કેટલું હાઈટમાં છે. આ નવગણ કૂવો છે અને આ ઉપરકોટના કુળદેવીમાં છે. અહીંયા છે ખોડિયારમાં અને મહાકાળીમાં. આપણે નવગણ કૂવો જોવાના છે. હમણાં બહુ નીચે છે, ઉપરથી જોતા તો એટલી બધી હાઈટ છે કે ડર લાગી આવે. આ જેટલું દેખાય છે એનાથી પણ વધારે અંદર ડીપ છે આ કૂવો. चल धीरे धीरे से पट मत, पैर स्लिप हो जाएगा, जाएगा. આ છે રા નવગણ કૂવો. બહુ નીચે સુધી નથી ગયો કારણ કે અંદર બહુ ઉમસ છે અને થોડું અંધારું પણ છે, ગરમી પણ છે.
અહીંયાથી આમ સીડી છે, અહીંયાથી આમ જવાની અહીંયા સુધી. हमारी चॉइस एक नंबर ध्यान બધું ધ્યાન રાખજો मारो ना मेरे को भी पता है यहाँ से ऑफिस से घूम कर आएगा અમે લોકોએ દામોદર કુંડના દર્શન કર્યા છે અને મારી બાજુમાં છે પીપળાનું મોક્ષ પીપળો, ત્યાં પિતૃઓને પાણી પીવરાયું છે. અને મારી પાછળ છે દામોદર કુંડ અને પાછળ ભગવાનનું મંદિર. આ દામોદર કુંડ છે, આ મોક્ષ પીપળો. અહીંયા પિતૃઓને પાણી તમે પીવરાવી શકો છો અને પીવરાવવું જ જોઈએ. આ છે દામોદર કુંડ અને આ છે ભગવાનનું મંદિર. જય ગિરનાર પર 1500 પગથિયા પૂરા થઈ ગયા છે. અત્યારથી જ હાલત ખરાબ થવા લાગી છે. જય ગિરનારી. જય ગિરનાર. ઠંડી લાગે એટલે પાછો ઉપવાસ છે એટલે વધારે ઠંડી લાગે. ઉપર ઠંડી લાગશે. 4000 પગથિયા પૂરા થઈ ગયા છે અને મારી પાછળ તમને દેખાતું હશે જૈન મંદિર છે અને હજી 1000 પગથિયા બાકી છે અંબાજી માટે અને અંબાજી પછી પાછા 5000 પગથિયા છે દત્તાત્રેય માટે. તો આપણે આગળ વધીએ. જય ગિરનારી. ले अरे तो बुरा है ગિરનાર પર અમે લોકો આવી ગયા છે. 5000 સીડી પર અમે મા અંબેનું મંદિર છે ત્યાં દર્શન કરી લીધા છે અને હવે દત્ત શિખર પર જવાના છે 5000 સીડી ચડીને. તો ત્યાં પણ તમને દત્ત ભગવાનના મંદિરના ફોટો અને વિડીયો કાઢવાની તો ના જ પાડશે, પણ હું બહારથી તમને એમના દર્શન કરાવી દઈશ.
એ બેગ